જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની રૂષભાનુજા કૃતાર્થમ ન સંશય. દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના લાડીલા સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે પુષ્ટિ પ્રસંગમાં શ્રી વલ્લભ નામ કી નાવ શ્રી વલ્લભ જ ચલાવે એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ કે આ સંસારરૂપી સમુદ્રમાં આપણું માનવ શરીર એક નાવની જેમ જ છે. એટલે આપણે માનવ શરીરનો દાખલો આપેલ છે એ પ્રસંગ જોઈએ કે પરંતુ આપણે તો આપણી અંદર દુષ્ટ વિચારો એટલી હદે ભરી દીધા છે ને વાલા વૈષ્ણવો કે જેના વજનનો આપણે અંદાજ જ નથી. કારણ કે આ સંસારના જલથી અધિક દુષ્ટ વિચારનું વજન વધારે જ છે. તો શું થાય, નાવની અંદર જલ ભરાઈ જશે એટલા બધા દુષ્ટ વિચારોનું વજન લઈને ફરીએ છીએ, જેથી સાચા વિવેકવાળી બુદ્ધિમાં સદવિચારોનો સંગ્રહ થઈ શકે. હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ બુદ્ધિને આપણે પ્રભુના રંગથી રંગવાની છે, પ્રભુમય બનવાનું છે, વૈષ્ણવ બનવાનું છે અને ભગવતીય બનવાનું છે. વાલા વૈષ્ણવ, તો જ આપણે સંસારરૂપી સાગર તરી શકીએ. હવે પ્રભુમય બનવાનું છે અને વૈષ્ણવ જે બનવાનું છે તો ભગવતીય પણ બનું છું. આમ પ્રભુ જ સર્વ છે. આથી જ્યારે અમારી બુદ્ધિમાં ભગવાન પ્રવેશ કરશે ત્યારે આપણે સ્વયં ભગવતીય બની જઈશું. એટલે વાલા વૈષ્ણવ, આપણે ભગવતીય બનવા માટે આપણી બુદ્ધિમાં સ્વયં ઠાકોરજી પધારે એ ખૂબ જ જરૂરી છે. તો ઠાકોરજીને પધરાવવા માટે આપણું હૃદય તો નિર્મળ કાચ જેવું સ્વચ્છ જોઈએ. તો આ માટે વાલા વૈષ્ણવ આપણે પ્રયત્ન કરીએ અને આપણા હૃદયમાં ઠાકોરજીને પધરાવવા માટે આવકારીએ. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. આગળ એક પ્રસંગ જોઈએ કે શ્રી ગિરિરાજ ઉપર શૃંગાર મંડળની ગુફા પાસે શ્રી વલ્ભાચાર્યજીનું શ્રીનાથજી સાથે પ્રથમ વખતનું મિલન છે તે દર્શન છે. હવે આ ઘટના તો 4800 વર્ષ પહેલાંની ગણવામાં આવે છે. એ ગર્ગ સંહિતામાં લખેલી છે કે જેમ ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડમાં 7મા અધ્યાયમાં જેમાં ગિરિરાજ ગોવર્ધન તીર્થ સંબંધી વર્ણન આવે છે, તેમાં 22 થી 32મા શ્લોકમાં તો નારદ મુનિ બહુલાશ્ચ રાજાને કહે છે કે હે મૈથિલે, જ્યાં ગોવર્ધન પર રાસમાં શ્રીનાથજીએ શૃંગાર ધારણ કર્યો હતો તે સ્થાન શૃંગાર મંડળના નામથી આજે પ્રસિદ્ધ છે. હવે બહુલાશ્વ શ્રી કૃષ્ણએ જે રૂપથી ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો તે તેમનું જ સ્વરૂપ હાલ શૃંગાર મંડળ તીર્થમાં વિદ્યમાન પણ છે. વાલા વિષ્ણુ, તમે વ્રતમાં જાઓ ત્યારે દર્શન કરજો કે જ્યારે કલયુગમાં 4800 વર્ષ વીતી જશે ને ત્યારે શૃંગાર મંડળ ક્ષેત્રમાં ગિરિરાજની ગુફામાં મધ્ય ભાગમાંથી બધાને દેખતા દેખતા સ્વયં સિદ્ધ સ્વરૂપ પ્રગટ થશે, જેને સૌ કોઈ દેવદમન શ્રીનાથજીના નામથી પોકારશે. અને વાલા વૈષ્ણવ, આજે આપણે જાણીએ જ છીએ કે રાજન કળિયુગમાં જે લોકો પોતાના નેત્રોથી શ્રીનાથજીના સ્વરૂપના દર્શન કરશે તે કૃતાર્થ થઈ જશે. તથા શ્લોક 33 થી 37ના અનુવાદમાં પણ નારદજી શ્રોતા સૌને રાજા બહુલાશ્વ રાજાને કહે છે કે ભગવાન ભારતના ચારે ખૂણોમાં ક્રમશઃ જગન્નાથ, રંગનાથ, શ્રી દ્વારકાનાથ અને શ્રી બદ્રીનાથ નામથી પ્રખ્યાત છે. એટલે વાલા વૈષ્ણવ, આપણે ચારધામની જાત્રામાં આ 4 તીર્થ આવે છે કે શ્રી જગન્નાથ, શ્રી રંગનાથ, શ્રી દ્વારકાનાથ અને શ્રી બદ્રીનાથ. હવે પણ જ્યારે દેવદમન શ્રીનાથજી પ્રગટ થઈને દર્શન આપે તે વખતે જે જીવ શ્રીનાથજીના દર્શનને એકવાર પણ કરી લેશે ને તેનો એ 4 ધામની યાત્રાનું ફળ મળી જશે. એટલે શ્રીનાથજીનું ફક્ત એક દર્શન કરવાથી 4 ધામના દર્શનનું વાલા વૈષ્ણવ આપને ફળ મળે છે, એમાં બતાવ્યું છે. અને ત્યાં ગિરિરાજ ખંડના 8મા અધ્યાયમાં અને 15મા શ્લોકમાં પણ નારદજી કહે છે કે જે જીવ પોતાના જીવન દરમિયાન એક વખત પણ શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વતના દર્શન કરી લે છે ને તે જીવ ફરી માના ગર્ભમાં 9 માસ માટે ભૂગતો જ નથી. અને ગર્ગ સંહિતાના છેલ્લા અશ્વમેઘ ખંડમાં તો 62મા અધ્યાયમાં 26 અને 30ની શ્લોકની અંદર કહેવામાં આવી છે, ગર્ગાચાર્યજીએ કહ્યું છે કે તે વખતે શ્રી વલ્લભ ગોસ્વામી બાળકો શ્રી ગોવર્ધનનાથની સેવા કરશે. વળી આ શ્રી ગિરિરાજ પર પ્રભુએ સ્વામિનીજી સાથે અને ગોપ બાળકો સાથે અનેક લીલાઓ કરી છે. તથા ગિરિરાજજીને 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યો હતો. જ્યારે તેમાં નીચે પ્રભુ આપના અષ્ટસખાઓ સાથે તથા શ્રી સ્વામિનીજી આપની મુખ્ય અષ્ટસખીઓ તથા અનેક યુથ સાથે ત્યાં બિરાજમાન હતા. વળી નંદબાવા, યશોદાજી, વૃષભાનજી, કીર્તિકુરીજી સહિત અનેક ગોપી ગોપ અને બિરાજમાન હતા. તેથી શ્રી ગિરિરાજજીનો મહિમા કોણ વર્ણવી શકે? વળી આ શ્રી ગિરિરાજને દૂધ, ભોગ અને અન્નકોટ ધરાવવાની તથા શ્રી ગિરિરાજની પરિક્રમા કરવાની શુભ શરૂઆત તે દિવસથી જ સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુએ જ કરી હતી. વાલા વિષ્ણુ, આથી વધારે
માપ કયું જોઈએ કે તેનું વર્ણન તો ભાગવતજીના દસમ સ્કંદમાં અધ્યાય 24 અને શ્લોક 24 થી 30માં પણ આવે છે. તેમાં છેલ્લે 30મા શ્લોકમાં તો શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા છે કે આ પૂજનથી સ્વયં ગિરિરાજ તો પ્રસન્ન થશે જ, પણ મને પણ ખૂબ જ પ્રસન્નતા થશે. શ્રી ગિરિરાજજી શ્રી કૃષ્ણ પ્રભુને અત્યંત વહાલા છે, તેથી તેમની કંદરામાંથી જ પ્રગટ તો થયા છે, પણ જ્યાં સુધી શ્રી વલ્લભે તથા શ્રી ગુસાઈજીએ સેવા કરી ત્યાં સુધી જ ત્યાં ગિરિરાજજી પર આપ બિરાજ્યા. પછી તો આપ અજબ કુરીબાના મનોરથ અર્થ પૂર્ણ કરવા શ્રી ગિરિરાજજી પર સૌ કોઈના ચરણ પડે તો શ્રી ગિરિરાજજીને શ્રમ પડે ને, તે ભાવથી જ આપ શ્રી ગોવર્ધનનાથજીએ શ્રીનાથજી એ આપના અત્યંત પ્રિય એવા વ્રતનો પણ ત્યાગ કરી દીધો ને રાજસ્થાનમાં મેવાડમાં નાથ દ્વારા છે તે આવીને વસ્યા. કારણ કે શ્રી વલ્લભે પ્રથમ વખત શ્રીનાથજીને પ્રગટ કર્યા ત્યારે પણ સાદું કાચી માટીનું મંદિર સિદ્ધ કરેલું હતું, જેથી મંદિરને પાયો ખોદતી વખતે જે શ્રમ ગિરિરાજજીને પડે એવું ન કરાય. તેથી પછી તો શ્રીનાથજીએ સ્વયં મોટું મંદિર સિદ્ધ કરવાની પણ આજ્ઞા આપી હતી અને પૂરણમલ છત્રી દ્વારા કરાવી હતી. ત્યારે શ્રી વલ્લભે શ્રી ગિરિરાજજીને વિનંતી કરી હતી કે આપણી ઉપર તો મંદિર સિદ્ધ કરીએ તો આપને શ્રમ તો નહીં થાય ને, ત્યાં કારણ કે મંદિર માટે પાયા ખોદવાનું થશે અને તે મંદિરમાં દર્શન માટે હજારો લોકો પોતાના ચરણ આપની પર પધરાવશે. ત્યારે શ્રી ગિરિરાજજીએ સહર્ષ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને વિનંતી કરતાં કહ્યું હતું કે મારું ભાગ્ય છે કે શ્રી ગોવર્ધનનાથજી મારા પર મંદિરમાં બિરાજમાન થશે અને વૈષ્ણવના ચરણ મારી પર પડશે. જ્યારે શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી સદેહ લીલા કરી ગયા પછી શ્રીનાથજી આપ ઈચ્છત તો નાથ દ્વારા જવાને બદલે ત્યાં જ શ્રી ગિરિરાજજીની તળેટીમાં પણ નવું મંદિર સિદ્ધ કરાવી શકત, પરંતુ તેવું કરવાથી શ્રી ગિરિરાજજીને વિરહ થાય તેમ હતું. વળી વ્રજ છોડ્યાના અમુક 100 વર્ષો પછી પણ શ્રીનાથજી કંઈક પણ નિમિત્ત ઊભું કરી વ્રજમાં પાછા પધારશે, પણ મંદિર તો શ્રી ગિરિરાજજીની તળેટીમાં જ નવું સિદ્ધ થશે. કારણ ગિરિરાજજીને શ્રમ ન પડે ને છતાંય શ્રી ગિરિરાજજીનું સાનિધ્ય મળે. ત્યાં નાથદ્વારામાં તે વખતે સતઃ સીધું સામાન કરી સિદ્ધ કરી અને નવું શ્રીનાથજીનું સ્વરૂપ તે મંદિરના કૂવામાંથી પ્રગટ થશે તે ત્યાં બિરાજશે તથા અજબ કુંવર ત્યાં સુધી જ આધિદૈવિક સ્વરૂપે ત્યાં સેવા કરશે. ત્યાર પછી ગોલોક નિત્યલીલામાં તે પ્રવેશ કરશે. આમ શ્રી ગિરિરાજજી પર શૃંગાર મંડળની ગુફા પાસે શ્રી વલ્લભાચાર્યજીનું શ્રીનાથજી સાથે પ્રથમ વખત મિલન થઈ રહ્યું હતું તેવા દર્શનવાલા વૈષ્ણવો થાય છે. આપણે ઘણી વખત ચિત્રોમાં જોઈએ છે કે ગિરિરાજ ઉપર આપો પધારે શ્રી ગોવર્ધનનાથ રે અંગો અંગ ફેટી સુખ ઉપરની જોડ્યા પછી બેઉ હાથ રે ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુરુ વાલો હસિયા રે. આમ પ્રથમ મિલનનું આપણે ચિત્ર પણ ઘણી જગ્યાએ વાલા વૈષ્ણવ જોઈએ છીએ. તો વાલા વૈષ્ણવ આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે અને આજના આ પુષ્ટિ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં હું અર્પણ કરું છું. અને આ પ્રસંગો કેવા મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દાસને ક્ષમા આપશો. જય સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.